ભુજ શ્રી રામનું જીવન સૌના માટે એક આદર્શ છે, પરંતુ તેમની જન્મકુંડળીનો ઊંડો અભ્યાસ જ્યોતિષીઓ માટે પણ સંશોધનનો વિષય છે. તાજેતરમાં હોસ્પિટલ રોડ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કચ્છ જ્યોતિષ મંડળની માસિક બેઠક યોજાઈ હતી, જેમાં પ્રભુ શ્રી રામચંદ્રજીની જન્મકુંડળી પર વિશેષ સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં મુખ્ય વક્તા તરીકે ભુજના જ્યોતિષી આનંદ શાહે શ્રી રામની કુંડળીનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે કર્ક લગ્નની આ કુંડળીમાં 5 ગ્રહો ઉચ્ચના કે સ્વગુહી છે. આ ગ્રહોની વિવિધ ભાવોમાં ઉપસ્થિતિને કારણે તેઓ પ્રજાવત્સલ રાજા, આદર્શ પુત્ર અને વચનપાલક બન્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે ચોથા સુખ સ્થાનમાં શનિની હાજરી, વ્યયેશ બુધની દ્રષ્ટિ અને 7મે મંગળની ઉપસ્થિતિને કારણે જ તેમને રાજત્યાગ, વનવાસ, સીતાહરણ અને અયોધ્યા પરત આવ્યા બાદ પણ પત્ની સંતાન વિયોગ જેવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો, જે કુંડળીના યોગો સાથે સંપૂર્ણ સુસંગત જણાય છે.